પીળા પિતાંબર ભગવાને ધારણ કર્યા છે. શા માટે ભગવાને પીળા પિતાંબર પહેર્યા, પીળા દહીંદૂધ માખણ કર્યા છે? કારણ પીળું એ પ્રેમનું પ્રતીક છે. ભગવાન આજે પ્રેમ લૂંટાવા માટે આવ્યા છે, પ્રેમ સમાજને બાંટવા માટે આવ્યા છે. તેથી પીળા પિતાંબર ભગવાને ધારણ કર્યા, પીળા દહીંદૂધ માખણ કર્યા છે. પ્રેમનું પ્રતીક એ પીળો રંગ છે, લાલ રંગ નથી. આ તો અંગ્રેજો બધું આપણને નવું શીખવાડીને ગયા એટલે આપણે બધું માની લીધું, ચાલો. પણ હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ભૂતલ ઉપર પધાર્યા તો કૃષ્ણ આયા છે પ્રેમ બાંટવા માટે આવ્યા છે, પ્રેમ લૂંટાવા માટે કૃષ્ણ આવ્યા છે. તો ભગવાન કહે છે પીળો રંગ એ પ્રેમનું પ્રતીક છે. તેથી તો ભગવાન પીળા પિતાંબર ધારણ કરીને આવ્યા છે, પીળા દહીંદૂધ માખણ કર્યા છે, એકબીજાના ઉપર પીળા દહીંદૂધ માખણ છાંટી રહ્યા છે. પુષ્ટિમાર્ગના મંદિરોમાં તમે આ દ્રશ્ય જોવા મળે છે. જ્યારે કોઈ ઉત્સવ હોય છે, કોઈ પ્રસંગ હોય છે, ત્યારે ઠાકોરજીને પીળા વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે. મુખિયાજી પણ પીળા વસ્ત્ર ધારણ કરશે, મહારાજશ્રીઓ પણ પીળા વસ્ત્ર ધારણ કરે છે. કારણ પીળું એ પ્રેમનું પ્રતીક છે. તેથી ભગવાને પણ આજે પીળા પિતાંબર ધારણ કર્યા.